નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા લાખો કર્મચારીઓ અને પેન્શનર્સો માટે ખૂબ જ સારા સમાચાર છે અને લાખો જે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો છે તેમના માટે અતિ મહત્વનો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શન પેમેન્ટ અંગેનું નવું અપડેટ જારી કરવામાં આવી છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો કઈ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીના અને લાખો કર્મચારી અને પેન્શનર્સોના જે છે પગાર અને પેન્શન પેમેન્ટ અંગે જે છે મિત્રો નવું અપડેટ બહાર પાડવામાં આવ્યું છે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બના રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, લાખો સરકારી કર્મચારીઓ કે જેઓ રાજ્ય સરકાર અંતર્ગત પેન્શન અને પગાર મેળવી રહ્યા છે તેમના માટે પગાર અને પેન્શન પેમેન્ટને લઈ અને નવું અપડેટ આવી રહ્યું છે. આ દિવસે ખાતામાં આવશે રકમ. તો અગાઉ નાણાકીય કટોકટીના કારણે રાજ્યના કર્મચારીઓનો પગાર 5 સપ્ટેમ્બર અને પેન્શન ધારકોને 10 સપ્ટેમ્બરે પેન્શન આપવામાં આવતું હતું તેવું નક્કી કરવામાં આવ્યું હતું. એટલે કે જે પગાર છે તે 5 તારીખમાં દર મહિને અને પેન્શન 10 તારીખ સુધીમાં કરવામાં આવતું હતું. વાત કરીએ હિમાચલ પ્રદેશની, તો હિમાચલ પ્રદેશના 3.5 લાખ કરતાં વધારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ અને પેન્શનર્સો માટે ખૂબ જ સારા સમાચાર છે. ઓક્ટોબરના પગાર અને પેન્શનને લઈ અને નવીનતમ અપડેટ બહાર પાડવામાં આવી છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલી રાજ્યની સુક્કુ સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને 1 ઓક્ટોબર 2024નો પગાર અને 9મી ઓક્ટોબરે પેન્શન ધારકોને પેન્શન આપવાની જાહેરાત કરી છે. આ સાથે 2 લાખથી વધુ કર્મચારીઓને પગાર મળશે અને 1.5 લાખ કરતાં વધારે પેન્શન ધારકોને પેન્શન મળશે. ઓક્ટોબરમાં મિત્રો હિમાચલ પ્રદેશ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નાણાં વિભાગ દ્વારા સરકારી તિજોરીમાં રોકડ પ્રવાહની સમીક્ષા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે સપ્ટેમ્બર મહિનાનો કર્મચારીનો પગાર 1 ઓક્ટોબરે ચૂકવવામાં આવશે અને પેન્શનરોને 9 ઓક્ટોબરે ચૂકવવામાં આવશે. તે 2024માં કરવામાં આવશે. તેને જણાવી દઈએ કે અગાઉ સપ્ટેમ્બર મહિનામાં નાણાકીય કટોકટીના કારણે રાજ્યના કર્મચારીઓનો પગાર 5 સપ્ટેમ્બરે અને પેન્શનરોને પેન્શન 10 સપ્ટેમ્બરે આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે મુખ્યપ્રધાન સુખવિન્દર સુખુએ 4 સપ્ટેમ્બરે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યને દર મહિને ₹1200 કરોડ પગાર અને ₹800 કરોડ પેન્શન ચૂકવવા માટે 2000 કરોડની જરૂર છે. તેનું મૂલ્યાંકન કર્યા પછી નાણાકીય પરિસ્થિતિ 28 અથવા 29 સપ્ટેમ્બરના રોજ ફરીથી નિર્ણય લેવામાં આવશે, કારણ કે ઘણા એવા કર્મચારીઓ છે જેમણે બેંકો પાસેથી લોન લીધી છે અને તેઓ પ્રથમ તારીખે માસિક હપ્તો ચૂકવવો પડે છે. આમ હવે કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મોટા ભેટ આપવામાં આવી છે અને ટાઈમસર પગાર જે છે તે રાજ્ય સરકાર કરશે તેવી આશાઓ સેવાઈ રહી છે. જય હિન્દ, અસ્તુ.